ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે બનાવ્યા છે બેસનના ચીલા. આ છે આપણી ચાય અને કોફી. અને આજે તો ટિફિનમાં બી આ જ જશે. મારા માતાજી મારી કુળદેવીમાં ચામુંડા દર્શન કરી લો બધા. ચાય કોફી ઠંડી થઈ ગઈ પણ એ હજી તૈયાર થઈને આવ્યો નથી. અમારે એને તૈયાર થવામાં એટલો ટાઈમ લાગે ને કે જેટલો મારે બી નથી લાગતો. એકદમ મતલબ એમ થઈ જાય કે આ નથી પહેરવું, આ પહેરવું છે, આ નથી પહેરવું, આ પહેરવું છે. એવી રીતે એને બધો ટાઈમ લાગે છે. જો હજી બી નહીં તો 5 મિનિટ તો કરશે જ. વિલમ તો ચાય કોફી માથું અડાવવાની વાત નહીં, થોડાક વહેલા આપણે રેડી થઈ જઈએ અને બધા આગળ એવું ઇનોસેન્ટ બનવાનું પછી કે ના મેં તો એકદમ દેવ માનું છું રે, મેં તો દેવ માનું છું. અહીંયા જોતા स्माइल कर. लुक एट हिज स्माइल गाइस. इसके दांत बहुत अच्छे हैं. मैंने કીધું કે તારા દાંત મને દઈ દે, મારા દાંત તું લઈ લે. બાય. અંદર મૂકી દીધા, પડી ગયા તા તે. ચપ્પલ પહેરી છે. લાવી દઉં હા. હવે આપણે બધું હાથમાં આપવાનું જોયું. આવા હોય ઘરવાળા. તું જ ગંદો. અમે છે ને ફોન એક્સચેન્જ કર્યા તો મેં કીધું બાર વ્લોગ બનાવો છો તો મારા જોડે સખર ફોન નહીં, મતલબ સારો ફોન નથી. તો એ કહે કે તું મારો ફોન લઈ લે અને પછી જોઈએ સારા આપણે ચાલી જઈશું તો આપણે આઈફોન લઈ લઈશું બહુ જલ્દી જ. ટાટા જેમ બે. તો આજે મેં બનાવી છે ચાય. જો કે નોર્મલી તો મતલબ ઘણો ટાઈમ થઈ ગયો છે બપોરે તો મેં કોઈ દિવસ ચાય નથી બનાવી, પણ ખબર નહીં આ વરસાદ જેવું વાતાવરણ છે એટલે કે પછી કેમ મને આ ચા પીવાનું મન થઈ ગયું તો મેં ચાય બનાવી દીધી છે. તો ચલો ચા નાસ્તો કરવા. ચીચું આવી ગયો છે. એ આવો ને એટલે હું એટલી ખુશ થાઉં ને કે જેને કોઈ હદ ન હોય. કેમ છો? મજામાં? શું કરાય? હેરાન તો નહીં કરતો? હું શું કામ હેરાન કરીશ? હું કશું નહીં. વિડીયો બનાવી નાખ કરે રોજનું એક ને એક વિડીયો નાખે છે. વિડીયો તો નાખવું પડે ને. નાખવું પડે? હા. કેમ નાખવું પડે? કેમ નાખવું પડે? વિડીયો નાખ્યા વગર ના ચાલે. ના ચાલે? મારા વગર ચાલે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. શાબાશ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. નાટક ચાલુ થઈ જશે હવે એના. એટલો નાટકડો છે ને, એટલો બહુ જ નાટકડો એમ. મતલબ હું મારા સાસુમાને એમ કહેવા માંગીશ કે મમ્મી તમે આને કંઈક શીખવાડ્યું હોત ને તો સારું હતું. મારે મારા સાસુમાં કેવું છે? શું કહેવું? મમ્મીઓને શીખવાડ્યું તો સારું હતું. આઈ જા કહી દે. આઈ જા કહી દે. મેં કહી દીધું મારા વાત કે અહીંયા જોયું મારી મમ્મીથી એને બહુ વીક લાગે છે એટલે કઈ નહીં કે મમ્મી આ તને એમ કહેવા માંગે છે ને. શું કહેવા માંગે? બોલતા. કશું નહીં, કમ્પ્લીટ બધું બરાબર. જોયું ગાઈસ. મોત કો છું કે ટક સે વાપસ કહેતો કે મનસુ મમ્મી તે મને કશું નહીં શીખવાડ્યું. જો તો મને કેવું કે સાચી જ વાત. ના એવું નહીં કશું. કમ્પ્લીટ બધું આવડે છે. માઇન્ડ બ્લોઈંગ. નહીં શું આવડતું એ કે એવું કંઈ નહીં તમને નહીં આવડતું, બધું જ આવડે છે. मार खाने से बच गया आज ये. चापलो से चापलो.
રામ રામ, કેમ છો બધા મજામાં? આપણે આવી ગયા છીએ હવે કેમેરો લઈને કિચનમાં. જો હજી જે બનાવે છે ખાવાનું, રોટલી બનાવી, શાક બનાવ્યું અને એક સરપ્રાઈઝ જેવું કંઈ છે મારા માટે. એ એમ કહે છે કે તમે વિડીયો બનાવો, પછી આપણે રિવીલ કરીશું. મેં એવું નથી કીધું કે તું વિડીયો રિવીલ કરીશું કે શું બનાવો એમ. મેં એવું નથી કીધું. આ ખોટું બોલે, ખોટાડો કોઈ રેસીપી જોઈએ તો કોમેન્ટ મૂકી દેવાની, કાં તો ફેંકી દેવાની કોમેન્ટ, એટલે તમને લખી આવશે. રેસીપી વિડીયોઝ મોકલીશ હું. બધાને આવડતું હોય પણ આ તો રેસીપી વિડીયોઝ નાખીશ એમ. આવડતું હોય બધાને, પણ આ તો મારી રેસીપી, મારી પર્સનલ. જો કે મને ખાવાનું બનાવતા એટલું બધું નથી આવડતું. ના ના મસ્ત બનાવે. મારું સારું. મારું ખાવાનું ખાલી મારા ઘરવાળા જ ભાવે, બીજા કોઈને નથી ભાવતું. ઘરવાળો મીન્સ કે હસબન્ડ એમ. બધાને નકા ભાવે. મારા ઘરના બી નથી ભાવતું. મારા સાસરી વાળાને તો ભાવે, મારા સાસરી વાળા તો બધાને ભાવે. બધાને ભાવે. એને ભાવે એટલે બધાને ખાલી ભાવે. મારા પિયર વાળાને નહીં હજમ થતું. મને નથી ભાવતું એવું. એ તો કેવું હોય, અને મારા બે ભાઈઓ તો ખાસ. એ તો કેવું હોય કે મતલબ હોય હવે જે હોય, આપણે શું બધું એટલે પહેલેથી મારા મમ્મીએ બનાવેલું છે ને, એટલે મેં નહોતું બનાવ્યું, સાસરીમાં. ઓકે. તો આજે ચીજી માટે સરપ્રાઈઝ હતું માલપુડા, તો મેં બનાવી દીધા છે. ભજીયા બનાવવાના છે પણ પછી ના બનાવે. ના માલપુડા બરાબર છે. મને જે ખાવું હોય ને હું એ જ બનાવું. એ ખાલું કે એવું કશું પણ અમારા લોકોનું બહુ જબરું ચાલે છે. બે દિવસ મસ્ત આમ ડાયટિંગ વાળું ખાવાનું ખાય. ડાયટિંગ વાળું તો ના ખાય, મતલબ જુવારના રોટલા, મકાઈના રોટલા, બાજરીના રોટલા, એવું હવે ચોખાની રોટલી, ઘઉં ઓછા કરી દીધા હોય, મતલબ બિલકુલ બી આમ બહુ જ ઓછા કરી નાખ્યા. પણ તો બી ખાલી અમે 2 દિવસ રોટલા ખાઈએ, ત્રીજા દિવસ અમારે ચાલશે છે રોટલી. ધીસ ઇઝ પ્રોસેસિંગ. આ બનાવ્યું છે ગવાર બટાકાનું શાક. બીજું બધું તો ઠીક, પણ સન્ડેના અમારે સ્પેશિયલ જમવાનું હોય. મતલબ સન્ડેના અમે એક જ ટાઈમ જમીએ, પણ બસ એક ટાઈમ એટલે જમવાનો 2 ટાઈમ જ હોય, પણ એક ટાઈમ પાક્કું ભોજન કહેવાય ને. હા. બી ટાઈમ પાક્કું જ હોય, પણ અમારે ખાવા માટે કાચું હોય. ના, સન્ડેમાં મસ્ત રેસીપી હોય. કાચું એટલે હલકું પાછું, એમ તમે પાસે બીજું કંઈ ના સમજતા. હા, હલકું જેવું, જેમ શાક રોટલી કે એવું કાંઈ નહીં. નોર્મલ. અને મારું તો ફેવરેટ, પર્સનલ ફેવરેટ મારું. હું પાછો કાકડી જ ખાઉં, બીજું કંઈ ના ખાઉં. ઘાસફૂસ ઉપર જીવે છે આ માણસ. હું એને ખાવાનું નહીં આલતી. આ બધું જે તમે જોવો છો ને, હું એને ખાવાનું નહીં આલતી. એના માટે બનાવે. હા, આ તો ઘાસફૂસ ખાઈને જીવે છે. એના માટે બનાવે, ખાલી મારું નામ આલે કે રીતિ માટે બનાવવાનું. બહુ ચાલાક માણસ છે. તો અમે જમવા બેસી ગયા છીએ અને આટલે સુધી અમારો વિડીયો જોવા માટે થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ગુડ નાઇટ.